નમસ્કાર, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. આજે મહત્વની ચર્ચા ડે સ્પેશિયલમાં વિધાનસભાની પેટા ચૂંટણી. બિલકુલ કડી અને વિસાવદર આ બંને બેઠક ઉપર પેટા ચૂંટણી, અને ખાસ વાત કરીએ તો આ બંને બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને એટલા જ માટે આ બંને બેઠકો જેટલી મહત્વપૂર્ણ છે તેટલું જ મહત્વપૂર્ણ જે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાડવામાં આવ્યું છે. આજે જે મતદાન થઈ રહ્યું છે, આશરે જો મતદાનના આંકડા ઉપર જો વાત કરીએ તો વિસાવદરમાં 47.67%, જ્યારે કડીની વાત કરીએ તો 46.33% મતદાન જોવા મળ્યું છે. એટલે મતદારોમાં પણ ક્યાંક આમ જોવા જઈએ તો ઉત્સાહ પણ છે, ક્યાંક નિરાશા પણ છે. હવે એ શા કારણે છે તે પણ આપણે આગળ કારણ જાણીશું. તો આજે જે આ બે પેટા ચૂંટણી યોજાઈ રહી છે, આ બંને બેઠક અતિ મહત્વપૂર્ણ, એટલે કારણ કે ત્રિપાખ્યો જંગ જામ્યો છે. જ્યારે આપણે વાત કરીએ છીએ વિસાવદરની, તો વિસાવદરમાં આ વખતે જોવા મળ્યું છે કે ભાજપ, કોંગ્રેસ અને આપ જે હવે મેદાને ઉતર્યું છે. આપમાં જ્યારે આ વિસાવદરની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારે જ આપ દ્વારા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું ઉમેદવાર તરીકે. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર તો ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપણિયા જે મેદાન ઉપર છે. તો આ જે ત્રિપાખ્યો જંગ છે તે કડીમાં પણ જોવા મળી રહ્યો છે. કડીની ખાસ વાત કરીએ તો ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા, એટલે કે ચાવડા વર્સિસ ચાવડાનો જે જંગ ત્રિપાખ્યો જોવા મળશે આ કડીમાં. અને આજે આ તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવાનું છે. તો કેવા પ્રકારના સમીકરણોને ધ્યાનમાં રાખીને જનતા મત આપે છે અને જનતાનો કેવો મિજાજ આ વખતનો જોવા મળ્યો છે, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જયવંત પંડ્યા, કે જો રાજકીય વિશ્લેષક છે. જયવંતજી, સ્વાગત છે આપણો કાર્યક્રમમાં. સાથે જોડાયા છે નિલેશ સોલંકી, કે જેઓ ભાજપના નેતા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપણો કાર્યક્રમમાં. નિશાંત રાવલ જોડાઈ ચુક્યા છે, કે જેઓ નેતા છે કોંગ્રેસમાંથી. નિશાંતભાઈ, સ્વાગત છે આપણો કાર્યક્રમમાં. જયવંતભાઈ, જે પેટા ચૂંટણીની આપણે વાત કરીએ, સતત છેલ્લા કેટલાય સમયથી આપણે આ પેટા ચૂંટણી ઉપર ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આજે કહીએ તો તે ચર્ચાને હવે વળાંક આપી શકીએ, કારણ કે આજે જે આ પેટા ચૂંટણી થઈ રહી છે, મતદાન જે થઈ રહ્યું છે, આપણે સૌએ અત્યારે આંકડા જોયા કે કેટલું મતદાન જે થયું છે કડીમાં અને વિસાવદરમાં. સૌપ્રથમ તો અત્યારે જે આ ટકાવારી છે અને આ જે મતદાન થયું છે તેના વિશે શું કહેશો? શું ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે ક્યાંક નિરાશા જોવા મળી રહી છે? પહેલી વાત તો એ છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીની વાત કરે છે ભાજપ, તો એમાં મારું પણ સમર્થન છે, મેં લખ્યું પણ છે. પરંતુ આ જે ચૂંટણીઓ થઈ રહી છે એ કોના પાપે થઈ રહી છે? એટલે વિસાવદરની ખાસ કરીને ચૂંટણી, તો એ ભૂપત ભાયાણીના ત્યાગપત્રને કારણે થઈ રહી છે. તો એ આખું જે ત્યાગપત્ર આવ્યો એ જનતાના અત્યારે કેડે ઉપર બહાર આવ્યો છે. કારણ કે એ ત્યાગપત્ર આપીને આવી રીતે એક છેલ્લા 8 વર્ષમાં આવી સિસ્ટમ વિકસી છે કે ધારાસભ્યોને આવી રીતે લાવવાના ત્યાગપત્ર અપાવીને, અને એની પછી પેટા ચૂંટણી. તમે જુઓ કે આપણે અત્યાર સુધી કેટલાય પેટા ચૂંટણીઓની ડિબેટ કરી હશે. તો બીજું એ છે કે અત્યારે તો આ કડીમાં પણ અવસાન થયું, એટલે એની તો કરવી જ પડે પેટા ચૂંટણી, એમાં કોઈ પ્રશ્ન નથી. ને માનો કે એક રાષ્ટ્ર એક ચૂંટણી આવશે તો પણ આવી કોઈ પણ અવસાન થશે તો એ પેટા ચૂંટણીઓ કરવી જ પડશે. પરંતુ શું આને હમણાં જ આપણે ગ્રામ પંચાયત ને એ બધી જે ચૂંટણી ગઈ સ્થાનિક સ્વરાજ્યની, એની સાથે ન કરી શકાય હોત? અને બીજું કે અત્યારે વરસાદ છે, વરસાદની ઋતુ છે, તો એને પણ ધ્યાનમાં લઈ શકાયું હોત. પરંતુ આ જે વાત છે ને કે ખર્ચો બચાવવાની, કારણ કે એક રાષ્ટ્ર એક ચૂંટણીમાં કહેવાય છે કે ભાઈ ખર્ચો બચાવવાનો છે આપણે, અને વિકાસના કામો થતા નથી એના કારણે. તો એ તમે એનું ગુજરાતમાં કેમ અપનાવતા નથી? તમે બધે જ ગુજરાત મોડલની ચર્ચા કરો છો, એની વાત કરો છો, વાહ કરો છો, તો ગુજરાતમાં એની શરૂઆત ક્યારથી કરશો? તો એ એક અપેક્ષા છે કે હવે કોઈ પણ આવી ચૂંટણી ન આવે. ત્યાગપત્ર અપાવીને તમે ચૂંટણીનો જનતાના ઉપર આ બધી ન લાદો. બીજી વસ્તુ એ છે કે પેટા ચૂંટણી છે, પરંતુ જે રીતે તમારા જેવા મીડિયા છે એને હાઇલાઇટ કરે છે, એના ઉપર ચર્ચા કરે છે, એ પણ બહુ મહત્વની બાબત છે. નહીં તો પહેલા આવી પેટા ચૂંટણીઓ આવતી હતી ત્યારે આવી કોઈ ચર્ચા થતી નહોતી. એટલે સામાન્ય ચૂંટણી થાય એ જુદી વાત છે, પણ પેટા ચૂંટણીમાં કોઈને કઈ રસ પડતો નહોતો. અને આમ પણ તમે જુઓ તો કોઈને રસ ન જ પડે. પરંતુ આ વખતે તમે જે કીધું કે ઉત્સાહ છે કે પછી નિરાશા છે,
તો મને એક આશાવાદ હંમેશા દેખાતો હોય છે કે શહેરીજનો કરતા ગ્રામજનોમાં ઉત્સાહ વધારે હંમેશા જોવા મળતો હોય છે, આશાવાદ જોવા મળતો હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આજે લગભગ 45-40% જેવું મતદાન તો થઈ ગયું છે અને જી. સરેરાશ 55 આસપાસ રહેશે એવું લાગે છે. એની સામે તમે શહેરીજનોને જુઓ, ગામજનોને આવી કોઈ એટલી મોટી સુવિધા નથી મળતી જેટલી શહેરીજનોને મળે છે. ચાહે પાણીની હોય, ચાહે હમ. રસ્તાની હોય, ચાહે વીજળીની હોય. હમણાં જ હમ. હું સુરેન્દ્રનગર હતો તો સુરેન્દ્રનગરમાં દર શનિવાર લગભગ લાઈટ જાય છે. 24 કલાકની વીજળીની વાત થાય છે, પણ સુરેન્દ્રનગર માટે કોઈ ન ભાજપ વાત કરે છે, ન કોંગ્રેસ વાત કરે છે. દર શનિવારે લગભગ મેન્ટેનન્સના નામે લાઈટ જાય છે. ચોમાસામાં વરસાદ પડે એટલે સહેજ ઝાપટું આવે એટલે લાઈટ જતી રહે છે. અને હમ. વૃદ્ધો હોય, અમારે હું જ્યાં ઉતર્યો હતો ત્યાં બાજુમાં જ એક પરિવારમાં નાનકડું બાળક હતું, સતત રોય કરે. કાં તો એના પછી તમારે ઘરમાં જનરેટર વસાવવું પડે, કાં તો ઇન્વર્ટર, જે દિલ્હીમાં ભાજપ કહેતો હતો આપ માટે. તો એ પ્રકારનું તમે અહીંયા હજુ પણ ઘણી બધી જગ્યાએ આ પ્રકારની સમસ્યા છે, તો એને ક્યારે સોલ્વ કરશો? એ હમ. વિચારવાની વાત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે ગામડામાં આવી સુવિધાઓ નથી, નાના શહેરોમાં આવી સુવિધા નથી અને એમ જી. છતાંય વૃદ્ધ હોય, મહિલા હોય કે પછી બાળકો તો ન કરે પણ યુવાનો કરે. તો એ હમ. મતદાન કરવા નીકળી પડે છે. આજે એક સમાચારમાં મેં જોયું કે એક દિવ્યાંગ ભરતભાઈ છે, તો એમણે મતદાન કર્યું અને જે લોકો ચાલી શકે છે, જે લોકો સશક્ત છે, એમને પણ મતદાન કરવા અપીલ કરી. તો આ જી. પ્રકારના લોકો છે ખરેખર પ્રેરણાદાયી છે અને બતાવે છે કે હજુ પણ ઉત્સાહ ટકેલો છે. પરંતુ એ ઉત્સાહ ટકાઈ રાખવાનું કામ રાજકારણીઓનું છે. રાજકારણીઓ છે એ બિલકુલ. આક્ષેપબાજી નથી બહાર આવે, નહીતર તો આ પ્રકારનો પછી આશાવાદ બહુ લાંબો સમય ન ટકી શકે. જી, ચોક્કસથી જયવંતી, અને ખૂબ જ સારી આપણે વાત કરી કે પ્રચાર પ્રસાર ખૂબ કરવામાં આવે છે. ચૂંટણી આવે છે ત્યારે જનતાને રીઝવવાના, તેમને સ્પર્શતા દરેક મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવે છે. પરંતુ જનતા એ જ વિચારે છે કે જ્યારે તે કોઈ પણ પક્ષના ઉમેદવારને પસંદ કરે છે, પસંદગી એટલા માટે કરતા હોય છે કે તેમના કાર્ય થાય, તેમના જે જ્યાં રહે છે ત્યાં આગળ વિકાસ થાય, અને વિકાસના આધારે જ તેઓ મત આપતા હોય છે. ત્યારે આ જે પ્રચાર પ્રસારો છે તેના દાવાઓ છે કેટલા ખરા સાબિત થતા હોય છે ત્યારે ઉમેદવાર ચૂંટાઈને આવે છે અને ઉમેદવારની પસંદગી જ્યારે જનતા કરે છે ત્યારે જ સ્પષ્ટ થતું હોય છે. નિશાંતભાઈ, જે રીતે આપણે સૌ જોઈ રહ્યા છે કે અત્યારે કડી અને વિસાવદરની ત્યાં ખરાખરીનો જંગ છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ઘણા એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ આપણે નથી લાગતું કે આ વિસાવદરની જે બેઠક છે આપના આવવાથી, કારણ કે ગોપાલ ઇટાલિયાના આવવાથી ક્યાંક કોંગ્રેસ અત્યારે આપથી પાછળ છે, કારણ કે ભાજપનું નામ બોલાઈ રહ્યું છે, અત્યારે આપ ચર્ચામાં છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર કોઈ જગ્યાએ ચર્ચામાં એવા જોવા નથી મળી રહ્યા, એટલે કોંગ્રેસ માટે ભારે ગણવામાં આવે. શિવાની, આ વિસાવદર અને કડીની ચૂંટણીમાં બે વાતો નિશ્ચિત થવાની છે. એક તો ફરજીવાલની ખાસ આદમી પાર્ટીનું ગુજરાતમાંથી કાયમી ધોરણે પતન થઈ જવાનું છે. બીજું, હર્ષદ રીબડિયા, સાથે સાથે તમે જો ભૂપત ભયાણી અને ગોપાલ ઇટાલિયા, આ ત્રણ વ્યક્તિઓનું રાજકીય ભવિષ્ય અંધારમય થઈ ગયું છે. આ વાત પણ નિશ્ચિત થવાની છે. ગોપાલ ઇટાલિયા ખૂબ ખરાબ રીતે ત્યાં હારવાના છે. ત્રીજી વાત હું તમને કહેવા માંગુ છું કે ડિસેમ્બર 2023 થી ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો જે રીતે લોભ લાલચમાં ભૂપતભાઈ ભયાણીએ પોતાનું રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા, 1.5 વર્ષ થઈ ગયો. 1.5 વર્ષથી વિસાવદરની જનતા પોતાના ધારાસભ્ય વગર ત્યાં રહી. વિસાવદરની જનતા વિકાસ જંગતી હતી. વિસાવદરના ખેડૂતોને બિયારણના ઓછા ભાવ, જીએસટી નો જે ભારના કારણે એનું દેવું વધી ગયું હતું, એમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હતી, એમને એમએસપી ના ધોરણે પોતાના માલ સામાનની ખરીદીની આવશ્યકતા હતી. આમાંથી કોઈ ફેસિલિટી 1.5 વર્ષથી ના મળી. વિસાવદરની જનતા સારા રોડ રસ્તા, સારી ગટર વ્યવસ્થા માટે હેરાન પરેશાન થઈને બેઠી હતી. સામાન્ય વરસાદમાં પણ વિસાવદરમાં ખાડા ખબચિયાની હાલત બહુ ખૂબ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. એટલે તમે વિચારવા જેવી બાબત. પરંતુ એક વાત સાચી થઈ, વિસાવદરની જનતા માટે છેલ્લા 15-20 દિવસમાં એમને એક ફેસિલિટી પાકી મળી ગઈ કે રૂપિયા ખર્ચીને વિસાવદરના ખેડૂતોને પોતાના દુઃખ દર્દ માટે જે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કરીને જવું પડતું હતું, એના જગ્યા ઉપર એમને આખું કેબિનેટ વિસાવદરમાં જ મળી ગયું. આખું ગુજરાત સરકારનું કેબિનેટ ત્યાં જ પડ્યું પાટલું રહ્યું વિસાવદરમાં. તમે વિચારો, 162ની બહુમતી ભારતીય જનતા પાર્ટીની હોવા છતાં ભારતીય જનતા પાર્ટીમાં લાલચ અને લોભ કેટલી કે આખું કેબિનેટ સરકારી કામો છોડીને ત્યાં માર્કેટિંગમાં અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. વાત રહી ગોપાલ ઇટાલિયાની, તો ગોપાલ ઇટાલિયા એક એવી
ફરજીવાલની ફરજી પાર્ટીમાંથી એમને જન્મ લીધો છે કે જેનો જન્મ જ ખોટા ભ્રષ્ટાચારના કોંગ્રેસ સરકાર મનમોહનસિંહની સરકાર ઉપર ખોટા ભ્રષ્ટાચારો અન્નાનું ખોટું આંદોલનના માર્ગે જઈને એમને દેશને ડિસ્ટર્બ કર્યો, દેશની જનતાને ભરમાવવાની કોશિશ કરી અને છેલ્લે સાબિત થયું કે કોમનવેલ્થ અને 2G જેવો કોઈ ગોટાળો થયો જ નહોતો. તમામ જે આરોપી હતા એ નિર્દોષ છુટકારો મળ્યો. 10 વર્ષથી તમે જોવો છો કે જે રીતે દિલ્હીમાં આ જ ખાસ આદમી પાર્ટીનું પરાજય થયું અને પતન થયું, 2027માં પંજાબમાં પણ થવા જઈ રહ્યું છે. અને વિસાવદરની ચૂંટણીમાં ખાસ કરીને જ્યારે ગોપાલ ઇટાલિયા હારશે, ગુજરાતમાંથી પણ પતન થશે. રહ્યો સવાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો, તો અમારા તમામ નેતાઓ, અમારા પ્રદેશ પ્રમુખ હોય, અમારા લીડર ઓફ ઓપોઝિશન હોય, અમારા ધારાસભ્યો હોય, જિગ્નેશ મેવાણીજી હોય કે પછી અમારા સાંસદ ગેનીબેન ઠાકોર હોય, કડી ખાતે એમને જવાબદારી મળેલી હતી. અમે મજબૂતાઈથી ચૂંટણી લડ્યા છે અને અમારી ડાયરેક્ટ ફાઇટ આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે હતી. તમારી વાતને 2022ના રેકોર્ડની સામે હું સ્વીકારું કે હા, આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બનીને અને ભારતીય જનતા પાર્ટી આપેલી સરસ મજાની સોપારી લઈને કોંગ્રેસને હરાવવાની જે સફળ પ્રયત્ન એમને કર્યો હતો, પરંતુ એ આ છેલ્લા 3 વર્ષમાં આમ આદમી પાર્ટીનું વજૂદ કેવી રીતે મીટી ગયું છે, જીતી પીઢીના માધ્યમથી તમારા દર્શકોએ ભલીભીતી જોયું છે. 182 વિધાનસભામાંથી 2, 3, 4 વિધાનસભા છોડીને આમ આદમી પાર્ટીનું કોઈ પણ જગ્યાએ સંગઠન રહ્યું નથી, કોઈ જગ્યાએ કાર્યકર્તા રહ્યા નથી. આ સ્વીકારવા બાબત છે. તમે જો કે વિસાવદરમાં પણ આપણને જોવા મળ્યું, કડીમાં એમને નામનો કેન્ડિડેટ ઉભો રાખ્યો, કોઈ જગ્યા ઉપર પ્રચાર જોવા ના મળ્યો, કોઈ જગ્યા ઉપર નામ જોવા ના મળ્યું. પરંતુ વિસાવદરને જે હાઈ પ્રોફાઇલ સીટ બનાવી દેવામાં આવી એ એટલા માટે બની કે આ જ ફરજીવાલની જે પંજાબમાં સરકાર છે, આખી નાખી પંજાબ સરકાર અહીંયા ઉતરી પડી હતી. કારણ કે કાર્યકર્તા જ નતા ગોપાલ ઇટાલિયા પાસે કાર્યકર્તા નતા, એમની પાર્ટી પાસે કાર્યકર્તા. તમે જોયું કે પંજાબથી લોકો આવીને અહીંયા પ્રચાર કરતા હતા. પંજાબમાં ખસ્તા હાલત છે, પંજાબના વિષયોને સાઈડ ઉપર મૂકીને. અને રહ્યો સવાલ ગોપાલ ઇટાલિયાનો, તો સુરતમાં કટાર ગામમાં હાર્યા પછી તમે એમને ક્યારે પણ છેલ્લા 3-4 વર્ષમાં કટાર ગામમાં કોઈ પણ પ્રકારનું આંદોલન કરતા કે લોકોનું દુઃખ દર્દને નિવારણ માટે કે ત્યાંના લોકોની સમસ્યાઓના નિવારણ માટે કંઈક બોલતા, કંઈક કરતા ક્યારે જોયા નથી. ભાવનગરમાં તમે જો કે આમ આદમી પાર્ટીની 2 ધારાસભ્યોની સીટો હોવા છતાં એમને ત્યાંના ખેડૂતોની કોઈ ચિંતા કરી નથી, ત્યાંના ખેડૂતોની આત્મહત્યાની ચિંતા નથી કરી, એમના દેવાની ચિંતા નથી કરી, એમના બિયારણ કે એમના ખાતરની ચિંતા નથી કરી, અને વિસાવદરમાં ખાતરની વાતો થઈ. સાથે સાથે જો કે ભારતીય જનતા પાર્ટીના જે વિસાવદરમાં કિરીટ પટેલ જે એમના ઉમેદવાર હતા, એમને તો પેરિસ જેવા રોડ બનાવવાની વાત કરી. સામાન્ય રોડ તો પહેલા આપી દેવાતા ને, સામાન્ય રોડ બનશે પછી પેરિસ જેવા રોડ બનશે. સામાન્ય રોડ કોઈ જગ્યા ઉપર દેખાઈ નથી રહ્યા, તમારા કેમેરા બધી જગ્યાએ ફરી વળ્યા. આજ ફેબ્રુઆરી 2025માં આજ કડી ખાતે જ્યારે નીતિનભાઈ પટેલની સભા થાય છે, તો એમને પોતે સ્વીકારેલું કે ભારતીય જનતા પાર્ટીમાં દલાલોની સંખ્યા વધવા લાગી છે. ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ, નેતાઓ દલાલ બની ગયા છે, અધિકારીઓને છૂટ આપીને ભ્રષ્ટાચારને બહોળો જે ટેકો આપી રહ્યા છે. વાત નીતિનભાઈ પટેલે પણ કરી હતી. અને વિસાવદરની વાત કરીએ તો 2007 પછી વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી તો જીતી જ નથી. વિસાવદરની જનતા હંમેશા 2007 પછી એન્ટી બીજેપી વોટિંગ જ કરતું આવ્યું છે. હા, આમ આદમી પાર્ટીને મોકો મળી ગયો તો 2022માં, વાત સાચી. એની પહેલા 2 વખત કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં હતા. એટલે વિસાવદરની જનતા ખૂબ જ સમજુ છે, ત્યાંના ખેડૂતો ખૂબ જ સમજુ છે. એ લોકો સમજે છે કે અહીંયા એમને ડબલ એન્જિનની સરકાર નથી જોઈતી, અહીંયા એમને એમનું દુઃખ બાટી શકે, એમના દુઃખને સમજી શકે એવા ધારાસભ્યની આવશ્યકતા છે. અને કડીમાં પણ જે રીતે અમે 2002માં અને 2012માં જીતેલા, કડીમાં છેલ્લી 5 ચૂંટણીઓમાં 2 વખત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જીત થઈ છે. એ જોતા અમારા જે રમેશ ચાવડા જે પૂર્વ ધારાસભ્ય હતા, એ કડીના એક એક ઘરને ઓળખે છે, કડીની લોકલ જનતાની જોડે કનેક્ટેડ રહ્યા છે, હંમેશા એમની સમસ્યાઓ માટે લડતા આવ્યા છે. એટલે કડીમાં પણ અમને અમારી સારી એવી મજબૂત ફાઇટ અમે ભારતીય જનતા પાર્ટીને આપવા માટે આ વખતે સક્ષમ હતા અને અમે જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે. 12માંથી 14 ધારાસભ્યો તરફ જવાનો પ્રયાણ થઈ રહ્યો છે અમારો. બિલકુલ નિલેશભાઈ, જે રીતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે નિશાંતભાઈ દ્વારા કે બંને બેઠકો પર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે. જો કે વિસાવદરની વાત કરીએ તો આમ તો છેલ્લા ઘણા વર્ષો એટલે કે 17 વર્ષની વાત કરીએ તો ભાજપ જીતી નથી શક્યું, અને કડીની વાત કરીએ તો તેમાં ભાજપનું પ્રભુત્વ રહેલું છે. તો આ બંને બેઠકો ઉપર તમારા દ્વારા પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એડી ચોટીનું જોડ તો લગાડવામાં આવ્યું છે, પરંતુ જનતાને જો સ્પર્શે છે તો તે છે વિકાસના મુદ્દા કે જે હજુ પણ આજની સ્થિતિમાં પણ ઉભરેલા રહેલા છે. એ કડી હોય કે પછી વિસાવદર હોય, તો આ જે મુદ્દાઓ છે તે આધારે પ્રચાર પ્રસાર તો ખૂબ કરવામાં આવ્યા છે. શું લાગે છે કે તે વિચારો અને તે પ્રચારો જે છે તેના આધારે જનતાએ મત આપ્યો હશે અને ભાજપ ઉપર વિશ્વાસ મૂક્યો હશે?
સૌપ્રથમ બેન હું વિસાવદર અને કડીના જે મતદાતાઓ છે એમને હું અભિનંદન પાઠવી દઉં, એમને સેલ્યુટ કરી દઉં, કારણ કે આટલા ગુજરાતમાં જે રીતે 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, તો આવા વરસાદી વાતાવરણમાં સવારે 8 વાગ્યાથી જે મત આપવા માટેની જે લાંબી લાઈનો કતારો જે લાગી છે, તો એ આપ બતાવી શકે છે કે મતદાતાઓનો જે વિશ્વાસ છે આજે પણ એ લોકશાહીમાં છે. અને એટલા જ માટે કડીની જે આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની એક બેઠક છે કે જે આરક્ષિત છે, કે જેમાં 1990 થી ભારતીય જનતા પાર્ટી પાસે આ સીટ રહેલી છે. અને તમે જુઓ કે ત્યાં છેવાડાના ગામો 118 ગામો આવેલા છે. તો 118 ગામોમાં પણ તમે જો અંતરિયાળમાં પાકા રસ્તા બની ગયા છે. ઇન્ડસ્ટ્રીઝમાં જે જોઈએ કે ત્યાં એક વોટર રિટ્રીટ પાણી જોઈએ તો પાણી મળી રહી છે. ત્યાં અંતરિયાળ ગામોમાં સિંચાઈ માટેનું જે યોજનાઓ લાવવી જોઈએ, જે સરકારના જે આરોગ્ય માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, ત્યાંના જે ખેડૂતો માટે, ત્યાંના જે લોકલ વ્યક્તિઓને શું જરૂરિયાત છે, તો એ અમારા સ્વર્ગીય જે કરશનભાઈ સોલંકી જે 2 ટર્મથી જીતતા હતા, અકાળે એમના મૃત્યુથી પેટા ઇલેક્શન આવ્યું. અને આ સીટ પણ હું આપને કહું છું કે 1990 થી છે તો 2025-27 સુધી જો આગળનું ઇલેક્શન આવશે ત્યાં સુધી આ ધારાસભ્ય અમારા ફરીથી વિધાનસભામાં જશે. અને વિસાવદરની વાત કરીએ તો વિસાવદરથી ભલે 2012 થી અમારી જોડે આ સીટ નથી, અમારા ધારાસભ્ય નથી, પણ જ્યારે અમારા જે કેન્ડિડેટ છે 2017ના અમારા ઉમેદવાર પણ હતા અને અમારા જિલ્લા પ્રમુખ હતા, તો એ સતત ત્યાંના વિસાવદરની જનતાના જે પ્રશ્નો છે એમના સંપર્કમાં રહેલા છે. ત્યાંની જનતાએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સંપર્કમાં રાખેલા છે. ત્યાંની તાલુકા, જિલ્લા પંચાયત કે સાંસદ એ ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. એટલે એવું નહીં સમજવું કે તમે સત્તામાં નથી તો તમે સીટ નથી જીતી શકવાના. અને મેં સવારથી જોયું છે કે ઘણા લોકો આક્ષેપો કરી રહ્યા છે, તો આ એક લોકશાહી જ છે બેન, કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ હજી ઇલેક્શન પત્યું નથી, હજી તો સારો એવો આંકડો આવશે ઇલેક્શન કમિશનનો, પણ અત્યારથી આપણે જોયું કે ઘણા બધા કોંગ્રેસના ઉમેદવાર કડીમાં બોગસ વોટિંગની આક્ષેપ કરી રહ્યા છે. અરે ભાઈ, બોગસ વોટિંગ કરવું હોય તો 2012થી અમારી સીટ કેમ ના આવી? તો આ જે વસ્તુ, આ લોકશાહીની ખૂબસૂરતી છે કે અમે જનતાનો જે પણ રિઝલ્ટ આવે છે એને એક્સેપ્ટ કરીએ છીએ. અમે માત્ર કર્મ કરીએ છીએ. અમારા જે નિષ્ઠાવાન જે નેતાઓ છે, જે કોર્પોરેટરો છે, જે ધારાસભ્ય છે, જે MP છે, એ લોકો માત્ર એક કામ કરી રહ્યા છે. કારણ કે નરેન્દ્રભાઈનું અભિગમ છે કે છેવાડાના ઘર સુધી એ સરકારની યોજનાઓ પહોંચવી જોઈએ, ઘરની બહાર શૌચાલય હોવું જોઈએ, ઘરે પીવાનું પાણી હોવું જોઈએ. ક્યારે કોઈ જગ્યાએ તમે જુઓ કે સરકારના લાભો હવે લાભાર્થીઓ વધી રહ્યા છે. તમે છેલ્લા UN ના આંકડા જુઓ તો ગરીબીમાંથી આ સરકાર એ બહાર લાવી રહ્યા છે લોકોને. ગમે તે તમે આક્ષેપ કરશો, તમે ધરતી પર નથી, તમે તમારા ફિલ્ડમાં નથી, તો એનો મતલબ એવો છે કે તમારી પાર્ટી લુપ્ત થઈ રહી છે. 2 માસીના દીકરાઓ લડતા હોય ને, આપણે આ જ ચિત્ર 2020માં જોયું હતું કે દિલ્હીના એક મુખ્યમંત્રી આવ્યા હતા પૂર્વ, અને એમને કીધું કે લીક કે લે લો. આજે લખીને લઈ લીધું. આપણે જીત્યા તો નહીં, પણ 137 ધારાસભ્યો જે ઉમેદવારો હતા એમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. અને ફરીથી આજે જે ગોપાલ ઇટાલિયા નામના વ્યક્તિ છે, એ તો હવે શું પ્રોપાગેન્ડા કરે છે આપણને કે સ્વર્ગીય કેશુભાઈ પટેલના પણ એ આ વિડીયો બનાવે છે. તો એમને એક આ નિમ્ન કક્ષાની રાજનીતિ છોડવી જોઈએ. અને બંને માસીના દીકરાઓ અલગ ચૂંટણી લડી રહ્યા છે, તો જનતા સમજે છે કે ભાઈ કહેવાના કંઈક ના કરવાનું કંઈક. 2022માં તમે સાથે લડ્યા, આજે તમે અહેમદ પટેલ જેવા. જી બેન, ફરીથી પ્રશ્ન કરો. 17 વર્ષથી જનતા કેમ ના સમજી શકી વિસાવદરમાં? અમારા ત્યાં જે ધારાસભ્ય હોવા જોઈએ કે 2022માં સ્વર્ગીય કેશુભાઈ પટેલની જે સીટ હતી ત્યાં પછી એમના દીકરાને આપ્યું, તો ત્યાં આશીર્વાદ ના આપ્યા, ત્યાં એમને ધારાસભ્ય પદ ના મળ્યું. તો છતાંય અમે એ ધારાસભ્ય અમારા ના હોય છતાંય અમે ત્યાં સંગઠનાત્મક રીતે અમારા જે ત્યાંના જે લોકલ વ્યક્તિઓના સંપર્કમાં રહેવું જોઈએ. ત્યાંના જે અમારા કિરીટભાઈ પટેલ છે, એ પૂર્વ જિલ્લા અધ્યક્ષ પણ રહેલા છે અને ઉમેદવાર પણ રહેલા છે. એટલે અમે એક્સેપ્ટ કરીએ છીએ બેન. અમે કોઈ પણ જાતનું, સન્માનની રાહુલ ગાંધીજી કહે છે કે ભાઈ EVMમાં પ્રોબ્લેમ છે, ઇલેક્શન કમિશનમાં પ્રોબ્લેમ છે, વોટર લિસ્ટમાં પ્રોબ્લેમ છે, અમે ક્યાંય આવા કોઈ પણ જાતના બહાના નહીં કરીએ. અમે જે પણ એક્સેપ્ટ કરીએ છીએ, 32 વર્ષના બેન શાસનમાં અમે જઈ રહ્યા છીએ, તો વિસાવદર આજે જે પણ હોય છે અમે એક્સેપ્ટ કરીએ છીએ જનતાનો મત. તો
અમે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ આક્ષેપ નહીં કરીએ. આજે બાય ઇલેક્શન તમને એક ખ્યાલ છે કે ભાઈ સરકાર કોઈ પણ હોય બાય ઇલેક્શન જીતતા હોય તો સરકારની મશીનરીઓ લાગે, લોકો આક્ષેપો કરે, પણ એવું નથી. આજે તમે જુઓ કે જે પ્રચારની રણનીતિ હોય, પ્રચારની રણનીતિ અમે કરીએ જ છીએ. અમે તો અમારા પાટીલ સાહેબે જે કહ્યું છે કે ભાઈ કઈ રીતે તમે જીતી શકાય, કઈ રીતે એને ત્યાં બૂથ મજબૂત કરી શકાય. આજે અમારી પાર્ટીનું લોકો એક એક્ઝામ્પલ આપી રહ્યા છે કે બૂથ લેવલ કઈ રીતે મજબૂત કરી શકાય, ત્યાંના શક્તિ કેન્દ્ર કઈ રીતે મજબૂત કરી શકાય. અને આજે પણ તમે જુઓ કે પાટીલ સાહેબની અધ્યક્ષતામાં પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલ હોય કે ત્યાંના લોકલ લોકસભા ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એ બધા જ ખભે મિલાઈને નાના કાર્યકર્તાની સામાન સવાર સાંજ રાઉન્ડ મારવા. બેન, કડીમાં તમે જુઓ કે પ્રચારની જરૂરત નથી, કારણ કે ઓલરેડી ત્યાં લોકો આશીર્વાદ આપી ચૂક્યા છે. બાય ઇલેક્શન છે એટલે 100% હું કહીશ કે હજી આપણી જોડે 45% આસપાસ આવેલું છે. કદાચ હું માનું ત્યાં 50% ક્રોસ કરે. આ વિશ્વાસ તો દર વખતે વિસાવદરમાં ભાજપ દ્વારા કરવામાં આવતો હોય છે, પરંતુ છેલ્લે એવું થાય છે કે કદાચ જો ભાજપ નથી જીતી શકતું તો પક્ષ પલટો થઈ જતો જોવા મળતો હોય છે. એ આપણે પણ જોયું છે કે 2017ની વાત હોય કે 2022ની વાત હોય, પક્ષ પલટો જોવા મળ્યો છે અને એમાં કરી કદાચ ભાજપની સ્થિતિ એમાં મજબૂત જોવા મળી છે. આપણી પાસે નિષ્ણાંત છે, રાજકીય વિશ્લેષણ, તેમની સાથે વાત કરીએ. જયવંતભાઈ, આ બંને પક્ષની આપણે વાત સાંભળી અને ખાસ આ વખતે જોઈએ તો ત્રિપાખ્યો જે જંગ જોવા મળ્યો છે. વિસાવદરની વાત કરીએ તો ભાજપ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે વિસાવદર છે છેલ્લા 17 વર્ષથી ભાજપ નથી જીતી શક્યું, તે જીતે. કડીમાં તો તેમનો વિશ્વાસ છે, જેમના આપણા જે પ્રવક્તા છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે કોઈ પ્રચારની જરૂરત જ નથી પડી, કારણ કે કડીના જનતાનો વિશ્વાસ ભાજપ પ્રત્યે એટલો વધેલો છે. તો આપનું શું એવું કહેવામાં આવે કે આ જે બંને બેઠકો છે, કોનું પલડું ભારે ગણવામાં આવે રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને જો જોઈએ તો, અને સાથે જનતાનો વિશ્વાસ કોના ઉપર વધુ જોવા મળી રહ્યો છે? જનતાનો વિશ્વાસ તો કેવું બહુ અઘરું છે, કારણ કે અકળ રહેતા હોય છે. અને વિસાવદરમાં 2022માં પણ ભાજપનું મોજું હતું, સુનામી હતી, તો પણ વિસાવદરમાં આપના ઉમેદવારને જીતાડ્યા હતા. એટલે વિસાવદરમાં એવું કહી શકાય કે વ્યક્તિગત શાખ છે મજબૂત રહે, એ જેની મજબૂત હોય એને એની તરફે જતા હોય છે. એટલે કેશુભાઈ પટેલ હોય કે પછી હર્ષદ રીબડિયા હોય કે પછી ભૂપત ભાયાણી હોય. એટલે એ નીતિન રાણપરિયા પણ છે અને આપણે પટેલ પણ છે. તો એ બે વચ્ચે કોને તરફેણમાં જાય છે, કારણ કે ગોપાલ ઇટાલિયાની શક્યતા બહુ ઓછી છે. એ ગાજે છે વધુ અને એટલા વરસતા નથી, એવું આપણે કતારમાં પણ જોયું હતું. અને બીજું કે એની સામે કોંગ્રેસ પણ પડેલી છે અને ભાજપ તો છે જ. ભાજપ તરફથી જાતિગત સમીકરણ આમાં કેટલું ભારે પડી શકે છે? જાતિગત સમીકરણોમાં પડતા નથી ઘણીવાર મતદારો, એને વ્યક્તિગત કોઈ ઉમેદવારની વધારે જરૂર હોય છે. દરેક વખતે એવું નથી હોતું. એટલે નહીતર તો આપણે વિજય રૂપાણી છે, જૈન હોવા છતાં મુખ્યપ્રધાન ન હોત અને રાજકોટમાંથી જીતતા ન હોત. એટલે દર વખતે જાતિગત સમીકરણો કામ નથી લાગતા. તમે જો પાટીદાર આંદોલન જયારે થયું હતું ત્યારે પણ ભાજપનો 99 બેઠક સાથે તો 99 બેઠક સાથે પણ વિજય થયો હતો વિધાનસભામાં. એટલે ઘણા બધા આમાં ફેક્ટર કામ કરતા હોય છે. તમે ત્રિપાખ્યો જંગ હોય, એ તમે હંમેશા સત્તાધારી પક્ષની તરફેણમાં કામ કરતો હોય છે. દાખલા તરીકે દિલ્હીમાં તમે જુઓ તો આપ વર્સિસ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ હતા અને એના કારણે આપ છે ફાવી જતો હતો. એટલે એ રીતે અહીંયા પણ ગુજરાતમાં પણ વર્ષો સુધી કોંગ્રેસ ફાવી ગઈ. એનું કારણ એ હતું કે એની સામે સ્વતંત્ર પક્ષ હોય અને જનસંઘ હોય. એ પછી કિમલોપ આવ્યો તો કિમલોપ અને જનસંઘ હોય. જ્યાં સુધી ગઠબંધન નહોતું થયું ત્યાં સુધી કોંગ્રેસ ફાવતી રહી, પરંતુ 1990માં ગઠબંધન થયું અને એ પછી તકલીફ પડી કોંગ્રેસને. એટલે એ હંમેશા કામ કરતું હોય છે. એમ વિસાવદરમાં અત્યારે ત્રિપાખ્યું લડાઈ છે અને એના કારણે ભાજપની તરફેણમાં વધારે આપણને દેખાઈ આવે છે, કારણ કે ત્રિપાખ્યું હોય ત્યારે હંમેશા મતો વેચાઈ જતા હોય છે. જી બિલકુલ જયવંતજી, અને એટલા જ માટે કદાચ આ વખતનો જે ત્રિપાખ્યો જંગ છે, જેમ આપના દ્વારા કહેવામાં આવ્યું છે કે જાતિગત સમીકરણ દરેક વખતે ધ્યાનમાં નથી લેવામાં આવતું. જનતા જે છે તે પ્રચાર પ્રસાર અને જે મુદ્દાઓ છે તેના આધારે મત આપતું હોય છે. એટલે જોવાનું રહેશે કે આ જે ઉમેદવારો છે, જે એડી ચોટીનું જોર તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે, તમામ પક્ષો દ્વારા એ પ્રયત્ન કરવામાં આવે છે કે આ બંને બેઠક ઉપર તેમનો વિજય થાય, એવો આત્મવિશ્વાસ પણ તેમનામાં દેખાઈ રહ્યો છે. હવે આત્મવિશ્વાસ કેટલો મજબૂતાઈથી બહાર આવે છે તે તો પરિણામ આવશે ત્યારે જ આપણને સૌને ખ્યાલ આવશે. અને આ ત્રિપાખ્યો જંગમાં કોનું પલડું ભારે ગણવામાં આવે
તે આગામી સમયમાં આપણને સૌને ખ્યાલ આવશે. આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો એક તરફ જોવામાં આવે તો સત્તાધારી પક્ષ તરીકે ભાજપ છે, તો બીજી તરફ મુખ્ય પક્ષ તરીકે કોંગ્રેસ છે અને જે ગુજરાત રાજ્યમાં પગ પેસારો કરતું આમ આદમી પાર્ટી છે. આ ત્રણેય વચ્ચે ત્રિપાખ્યો જંગ. આ બંને બેઠક અતિ મહત્વપૂર્ણ અને આ ત્રણેય જે ઉમેદવારો છે જે બંને જગ્યાએ મેદાને છે, એટલે કે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આપ હોય, આ તમામ દ્વારા જે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. જનતાને રીઝવવાના તો ઘણા એવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, પરંતુ જનતા પણ એ વિકાસ જોવે છે. જનતા જે વિચારો છે તે જોતા હોય છે, એટલે જોવાનું રહેશે કે કોના વિચારોને જનતાએ વેગ આપ્યો છે અને કોનું જે ભાવિ છે તે જનતાએ પસંદ કર્યું છે, કારણ કે તેમનો વિકાસ જ તે ઈચ્છતા હોય છે. ને એટલા જ માટે આ વખતે ક્યાંક એવું નીરસ મતદાન પણ કદાચ એટલા માટે જોવા મળ્યું હોય કે તેમને વિકાસ નથી દેખાયો અને હવે તે કદાચ કોઈના ઉપર એવો વિશ્વાસ મૂકે છે, તો એ વિશ્વાસ પણ કેટલો ખરો ઉતરે છે તે આગામી સમયમાં આપણને જોવા મળશે. પરિણામના દિવસે સ્પષ્ટ થશે કે ત્રિપાખ્યો જંગમાં કોણે બાજી મારી. તો ડે સ્પેશિયલ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.